જતો કહેવાનું જાઓ કલાસ ભરો ગાલ બુડા ના કાકા ભરો કિયા હે કામ જા કાકા નિધામ કો કાલો હતી ના આની બોલી ગયો काका पहले नहीं ले रहा नोन हाँ सर सर उसको यहाँ पर ले जाना नहीं है हमको वहाँ ले जाना नहीं अब जी बारों में तो हम रखा नहीं तो को आओ ऐसे को ला मुझे तो कापू आपको क्या तो हम खबर पड़ गया हिंदी में बात कर सॉरी सॉरी इसको ले चलो हाँ ले चलो इसका कहाँ गया जबर से आता गले हिंदी बोले गले गुजराती ले जल्दी कोई आदमी अरे देखा नहीं ओ अंकल इसको ले चलते हैं सुपारी भाई कल इस कालियों को बारी जो काका वन ना थे हमने नहीं पकड़ा था मैंने क्या रो अरे अपन मुंह तमार શું બગાડ્યું હે કભી એક દન નું મોઢું હટાવ આપણે ખાવા પડી જાય दिन गुजराती है बધી વગણ આપણું કોઈ ન હરતો એટલે ને કાઢી ગયા તમને બેન ચાણી ઉપાડી દે દે ના પતાય ને પસાડ કીધે ઓળશા કર ના પસાડાય અલે ये कलमा बहुत बोल रहा है અલે અરે મન નહીં દેખાતું મત જો જાઉં કાકા ટોકા છે અરે બચાવ ચીકુ તમે લે પછી હમ પર લે हम लोग દેખાતું નહીં भगवान ले ધોકા લઈને આવું છું લઈ જાઓ टोका नहीं ले आ हडन અરે દેખાતું નહીં ને તો લઈ જાઓ બસ जल्दी हडो ना बोला आज लो काय उठो उडून जाओ जल्दी हम लोग समझी होता समझी કાજુ ખેમની લો તો ખાલી તો કટી નાખો આપણા ગોમના લાડે જો કી બે જણા હતા કે જે મારો છે લે આ તો હોય હતા કી ગયા નક્કી અરે ના ગાડી નાસી દફા દફા થઈ ગયેલા એવું જ લાગે હે હવે હું કરશે તાણી એક મોટિયાળો હતો ને એક ડોહાજી હતા ખંડા તો હવે હું કરશે તાણી આપણે દાદાજી જ્યા યા દાદાજી હવે હું કરશે તાણી એને આવાજ ચોક ઓછો ઓછો લાગતો હતો પણ હમણાંથી નહીં આપણો એને અવાજ અને તમે આપણા ભને સુણે ઉડી મેલા અલે માય કાંગલી મરી જો મરી લે મગનજી એને એમ પાસે ધોકા હતા બે તાપુ સળી મન તો ધોકા સળી એમ કરતા એટલે પેલા દાજુજી ઉડ્યા એટલે મુયા સાઈડ ઉડ્યો પણ દાદાજીને પકડીને ગાડીને લઈ જાય અલે ધોકા હોત રે બે જણા ભેગા થઈને મારો ને આવ શેલી ખેતો એને પાછી વળતા પણ એના બે જણા હતા ઓ અમે તો માય કાંગલી તો પાછા છો અમને ખબર જ છે અમે ખાતા હા ચાલો હવે તાન ગોમ વાળાને કહેવા હેડો મગનજી હા આપણે આઈટના બે જણા બેસી મેળ નહીં આવે આપણો ભાઈ ગયો હે નીદાવેન આ દજાની ડોશીની અને છોકરા બધે ચો રોવી તમને ખબર નહીં પડતી ઈ તો મને ખબર રોવી એટલે પણ તમારી તમે માય કાંગલી પાસે કેમ ખબર હે ઈ ટાઈમે તમારું ઉડવા નતું મારવા નતા બરાબર ના લે મગનજી પણ હું શું કરું બે જણા હતા ને ધોકા ને બધું હતું એમ પાઈન હું શું કરું એટલે અલ્યા તમે જા દીધા દજાજી નતા જા દેના પેલા નાથમાંથી એટલે એન વાદે મુએ કિડનેપ થઈ જાય એમ ભળો હાલ કોઈ ઉડી અડ્યા કરી દે એટલે કશું આમાં ના કિડનેપ તો હવે તો ડાયરેક્ટ ફોન પાર્ટી શાંતિ ત્યાં વોઇસની પાર્ટી તમે હોય બહાર જ જાવું જ જો ઠીક હે લ્યો તો હું વાત કરું યાર હાલ ભાળ એ મગનજી પોલીસ વાળાને ફોન કરો પૈસા લાગે એવું છે મને એરા એન જેવો એરા પૈસા જ માગશે ડાયરેક્ટ એરા ફોન કરીને और कितने परનું તો આવું જ હોય એરા પૈસા જ લૂંટીએ અને ડાયરેક્ટ આપણે ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં જ જવું હોય હા અને હું ક્ષેત્રમાં જો તો ના કાકા ભત્રીજીને કોમ કરી નાખેલું છે અને પોલીસ સ્ટેશનમાં જાય અને એનો ફોન આવે એવું પોલીસ વાળાને લોકેશન આલ દેવું છે હા લોકેશન આલ દેવું પછી તો હો પણ જાતા સુધી વાત તો કરો જેમ બેકલા બે જણા બેઠો બોલે જો છો એટલે તમાર જોણે જેવું નહીં ઈથી પણ કો તો ખરી પણ કો ખબર પડે એટલે હવે ગોમો રહો કે બાર ગોમો રહો એટલી નહીં ખબર પડતી એટલે ક્ષેત્રમાં જો તો હવારનો અરે હવે દાદાજી કિડનેપ થઈ ગયા હે હા શું તાણી હા મારું ઉડશું દાદાજી કને કિડનેપ કરી
છે હાલ ને ગોતી લાવો ઓડો લે હવે વારો કી ધોકા લાવો વારો કી હોય કઈ શાંતિથી ફૂડણીઓ માર્યા વગર એ કરે કે હવે ધોકા લાવો પેલા જાણી સોળા હતા ને તાણી તો આ નતા મને ફોન કરવો તો યાર હું ફોન કરો પણ આ વાત જવા દો હવે લે કેમથી આ બધું કેવી રીતના કિડનેપ થઈ રહ્યા એટલે હું એકન રસ્તેથી આવતો તો આ તો દજાજી માં એકમ મારતા હતા પેલા બે જણા એક મોટિયાળો હતો ને એક આમ આપડા જેવો ગંધા હતો વાળો નહીં વાળો અલ્યા માય કાંગલી મરી જા તને ખબર નહીં પડતી આપણો ભાઈ ખણ હતું તો તાર બચાવવા જવાય તો તાર તું ના પહોંચી વળતો મને ફોન કરવો હતો લે પણ એવા ટાઈમે જો ફોન હાથમાં આવે અલ્યા પણ ફોન હાથમાં ના આવે તો મને ક્ષેત્રમાં કેવા આબુતું હ જે ક્ષેત્ર આખું છે એસી ક્ષેત્ર આગુ એ મગનજી કહેતા એટલી વાર થી તમે બે માય કાંગલી છો પણ ના મગનજી આનો દાદા છે મારવામાં એ મેરુજી ખોટું ના ચડાવો બે વાના દસી એવું દસી પોલીસ કેસ કરવો છે અલ્યા કશું એનો હાથ નહીં અલ્યા ચમ યાર વાય ના ઓલા રે એનું બીજા જાના નીકળ પકડવા એમ મેરુજી ખોટું ઉપર ના નાખો એક ના નાખો તમને લે માર કીધું અલ્યા ઈમ નહીં લે તમારી કન દાદાજી બચાવવાના હતા યાર હા બજાના હવે હું કરશે તાણી હવે હા હું કરશે હવે તો હડો તાણ આપણે પ્લેગન જો હવે આજના ઉભેરે મેળ નહીં આવે હવે ગોતવા ના મોકલ્યા પૈસા યાર યાર બે હું શું પછી જો અને આગેવાનને ફોન કર્યો આગેવાનને બધી વાત કરી આગેવાન કે અમે બે દાળ છે આવું સાચી વાત આગેવાન એવું કીધું સાચું બે દાળ છે પછી ચેડે ને કહેતા કે કાલ આવું વાપર્યું ને બધું એટલે કે કાલ આવરો એને શું કીધું ખબર મેરુજી કે તમે પોલીસ સ્ટેશન કેસ લખાવતા આવજો હેડો મારું ઓળખ્યું અરે કેસ લખાવા જાય ને તો મુએ હલવાય ને કાકો ભત્રીજો હલવાય એટલે એ સમજી હેડો લે કેસ પણ વાત આપણો પણ તમે કેસ લગાવવા જાઓ તો તમે હલવા હો કેમ ખબર તમે પોલીસ વાળાને શું જવાબ આવશો પેલી કણ હતા તો તમે બચાવવા ના ચમજ્યા પોલીસ વાળા એવો પ્રશ્ન કાઢી તમે હલવા હો તમે પ્રશ્ન પૂછી તમે શું કહો હું તો ના પાડ્યો કે હું તો મારો હાથ નહીં હોમો હું તો એ મગનની માપે બોલો ને કે તારી મારું ઓળશું આમાં તો મારે જ હલવાનું છે ગમે આ સાઈડ તો ખાય છે ને પેલી સાઈડ તો કૂવો છે આ ભાઈ કેન્સલ જાન હેડો ને તમ એ માર કેવી એક વાત ઓબળો મેરીજી ઓબળો તમે જુઓ કિડનેપર નો ફોન આવે એવો કિડનેપર ને હું કિડનેપર શું કહે કે તમાર દજાજી અમાર પાસેથી છોડાવો હોય તો તમે પૈસા આલી જો એટલે પૈસા આલ દે તો થોડા પૈસા આલીને નહીં ભાઈ કેસ નહીં લખાવો કેસ ના લખાવા હેડા હલવો ગોટના એમ નહીં પણ કિડનેપર ને કદી થોડા પૈસા ના માગે 2 લાખ 1 લાખ તો ગમતી હળો કરવાજી ને યાર પાસે પૈસા કરવાજી હોય કે નહીં જ્યાંસી પેલી કણ અરે ઈ લીલી જાય તો હેડો એ ઘરે આવીને છોકરો ફોન કરી આલ છે એટલે અહીંયા ઘરે નહીં જાવ છોકરો હોય કે નહીં બધું માર પર ભાડીને જાય રહ્યા તો તમારે ઘરે કોઈ નહીં તો હાડો આપણે તઈ જા જાય કણ બેસી મત તો યાર કાલ ખાઈને આવો તમે બેહવા દેજો યાર તમે હેડો મગનજી ઈકણ તમે બધું ઈદાને માર પર ભાડીને જાય કારણ કે તમે આઈકન જા રૂપિયાનું વસ્તુ ખાવ તો હું પોલીસ કેસ કર્યો અને તમારું નામ લખાવ તમે હલવાઈ જાઓ તો આકન જાનું કેન્સર પોલીસ સ્ટેશન માં ખોટું ફસાઈ રહ્યાનું જાણી પછી રૂપિયાનું કે દજાજી ઈ દજાજી તો આપણે ગમે તે કરીને પૈસા આલીને બચી લે ગામવાળા બધા ભેગા તો હવે હું કરશે મને ખબર હે કિડનેપર નો ફોન આવે એટલી વાર તો હાલો બેહો તાણી બેહો મેરી જો જાઓ એટલે પણ હું તો જાઉં અરે કાકા બદલી ને દજાજી પેલા કડવાજી નીકળો ને અંતાડેલા હશે અમ્મા નીકળ જવા દે જલ્દી મારું વહેલા ભત્રીજા જલ્દી જોઈ કોક આવ્યું છે મારું ઓછું કોક કાઈ ના જાય નકે લે મંચ કમ બગડી રાખી તું યાર ખબર નહીં પડતી તમને ચમ યાર હું જીવ હા અમે વાકણ તમને ખબર નહીં વાકણ અમે કિડનેપ કરીને આવ્યા એક માણસ તો તમે આવીને કમર પકડીને આવો તમારે પોલીસ વાળા લે એ નામ મુકુ કમાવા આવ્યો છું કેમ કે તો અમાર ગામમાં અમારી છે વાતો થઈ ગઈ હા તમારે તો કોઈ ખબર જ નહીં પડી યાર મને કિડનેપર એવું હા
તો કિડનેપ પર કોઈની આમ શક તો નહીં પડતો ને અમારા ઉપર? કોઈ નહીં શક પડતો યાર, હું શક પડે એવું કરી જ નહીં. પેલા ખેમજીની જેવી વાતો કરતા હતા. ઓય એને બે થાપો મિલી હતી અમે. હા એટલે એમ કહેતા હતા, હું શું કીધું ખબર હે? કે તમારે ખબર ના પડે કે માઈક આંગળીઓ તમે આપણા ભાઈને બચાવી નાખો તમે. ચોથી બચાવી પણ બચાવી વાર યાદ નહીં. એને ઉભા હતી મને કિડનેપ કરવા હતા. પેલો કાર્ય દોડી ગયો તે એ દોડી ગયા. મને જવા દો, તમે ના જવા દો. પછી ગયા દજો દજોજી અરે જુઓ તમારા દજો જીજો પડ્યા બે દો. ફોન શકતું હાલા બે ફોન જ છે. હા. આ નહીં બેન્ડ કરી દે. આ બીજા હવે કોને કિડનેપ કરવાના? પેલા આટલી એવું કરો, કોઈ કિડનેપ નહીં કરવા. તો હવે તમે જે મારવાનો હતો ને એનો તો હાથમાં આવી ગયો છે. તમારે જે બદલો લેવો હોય એમ ફાઈન બદલો લઈ લેજો. જો જેટલા મારો હોય જેટલા ડિબેડ હોય એટલું છૂટી જો. આમ પૈસા લાવવાનો? હા પૈસા પૈસા 45,000. ઓ 45 આલો. તમે તો ખાલી 500 રૂપિયા બોલનું આવ્યું છે ને મને. 10,000 રૂપિયા આચું યાર. એટલે તમને હવે કહો અમારે કન્યા છે એટલે 20,000 આવ્યું હતું બોલનું. હવે જરા ધ્યાન દે. કેટલું હતું? 20,000 આલ્યા હતા તમે. લે 10,000 તો તું ત્યાં 20,000 એટલું યાર ખરાબ ભત્રીજો બોલે એમાં ખોટું ના હોય. 40,000 રૂપિયા હાલવા જ નહીં હાલવા. યા પણ યાર ભત્રીજા હા આવું યાર હાલવા જ નહીં હાલવા. એ બોલજો પેલા. આમ 35,000 રૂપિયા આલ દઉં ભાઈ. નહીં હેલે નહીં કિડનેપિંગ કરવું આપણે. લાવડો 35,000 લાવજો. તો શું 35,000? તો ભત્રીજો કે હારું તમે યાર સારું જોજો. હવે તમારે જેમ બદલો લેવાનો. કરવું. નહીં, મારે આ જાવું તો છે. યાર દિશે બળ્યા. એટલે શોખ બળ્યા લાવવા પૈસા તમે. કરો હવે તમે તારા અમાર નહીં જોતો હવે પૈસા પૈસા. હું તો આ હેડ્યો તો બાર પૈસા ઓછા આવે તો હું તો હાલ તો જવું પોલીસ સ્ટેશનમાં. ભલે હું જેલમાં જાતો પણ બધાને જેલમાં કાઢવું રાખો. લે લેજો બાપા લાખ રૂપિયા લઈ લેજો. એક તો નહીં જોતું રૂપિયા યાર તમે તો યાર ફોન કરો યાર. પૈસા તમે એમ બોલો. પૈસા લાવો તમે. એ પણ શું કરવું છે ને પણ યાર એવું કરી દો. સારું સારું તો હા એ તો લાખ રૂપિયા તો ચાલી જાય એમાં. આમ તો 2 લાખ. બીજો કોક સમજાય યાર તા કાકા સમજાય. આ તમારા ભાઈ પૈસા નતા ને આમ ચોઈ ઓય લાવ્યા. ઓય ઓય આમ તો 2 લાખ રૂપિયા થયા તો ઘરના છો એટલે લાખ પૈસા ચોઈ લાવ્યા આમ કેજો. ચાલી. પૈસે તો હું ગમે જ લાયા ઉછીના લાયા પેલા બટલો લેવા માટે. આ તો કશું નહીં કે અમે 1 લાખ નહીં દે તમે 1 લાખ રૂપિયા દા લાય અને 10 લાખ રૂપિયા લઈને તો અમે નહીં જતા બોલો. એટલે પણ યાર તા કાકા સમજાય કે યાર કોક. એ લે લે આટલા રાખે લે. મેં આટલા તું રાખે હવે. થોડો હવે તો કોણ હસી રહ્યા? હા એટલે તમને પેલે નિહાળનો ઉઠો ને ઈકન જો ઈરા ને બધા ખેમજી ને મગનજી ઈકન જ બેઠા છે તો. હા. ભગવાન હું હાલ થોડો તને આજ એને તો જોઈજો કાલે ખાતા નહીં રાખો. જો આ તમે તો હું ના આવતો પણ ટીબેડું. હાલ ના ડિબેટતા હતા કે મરી જાય તો પછી અમારું નામ આવશે. બધા ભેગા કરીને ટીબેડા. હા હા. ભેગા કરવા ઓ બધા ભેગા કરીને ટીબેડા. એવું જ કરો થોડો. પહેલી વાત તો એ કહી તમે એટલે ચીચે બેહેરો ચાનવાના ડોલા ખોઈ તો ભાઈ ખોઈ. આ ભાઈ તમે કરો મહેમાન મહેમાન મગનજી. હા મગનજી. હા દીકરો ધારો પડે મગનજી. હા કચ્ચી જાના લાગો હતા એ મન તો અરે નથી મગનજી અરે એક વાર તો બંધ હો જાઓ. અમે તમારી શું બગાડ. બંધ હો જાઓ વરના માર દૂંગા. લો ની એટલે મારા અલ્યા કાંઈ આ તો ખેમજી ને મગનજી ને હું ચમ લાયા ઉપાય જો મોં હશે
જો ગમે એવું હશે ગમે ટાઈમે મારા ભાઈઓ પર વાત આવી ને તો આ બંકો તો કોઈને વાયમાં દબાયા આગળ નહીં લે બંધ અરે અકલેજી બંધ અમાર ભાઈ છે મુને હે ભાવલા તમે લ્યા અમારા ભાઈ પાલ જાહો અને તમને લાગે કે હું તમને બાજાતા કર્યા એટલે આ ગમો જઈને પૂછી રહ્યા કે આ બંકો હાલે ગમે એવા ટાઈમે ગમે એવા માર્ગો પમે નાખ અગાર ગોઠવો નહીં આનું તો બોલ ખાલી આવો પેલા તાવ વાળો રમાવ ખાડી પકડ બોલ આવો બોલ કિલો ચાર્યો આ કિલો વાહ તારી મેં ના તો એનો જ હતો આપણને ઘટાડવામાં છે પકડ મેરે ઘરે લઈ જાવ પકડ વજન વધારે છે શિલ્યા તમારે ઉડવાનો કે છે એટલે પણ આપણે ઉડીને તો આવતા રહ્યા પણ આ કિલોજી રહ્યા એ આપણા ભાઈ જ છે મૂળ તો એટલે આમ તો સાચો થયો એને આપણે આમ તો માઈક આંગલી કેવા હા આપણે માઈક આંગલી કેવા તમને ખબર હે એને એકલા મેળીને આવતા રહ્યા આપણે એટલે આપણે જીવ બચાવવા જવાય એનો આ ભલે આપણી કાપની કરતા રહ્યા આમ તો સાચો હતો એ આપણે એની વિરુદ્ધ ચાલત તો એનો જીવ જોખમમાં નાખીને આપણે બચાવવા એટલે થોડો ડાયલોગ યાદ આવ્યો મને તો આપણે આ મારું ચહેર રાજ ગ્રુપ પગાર હા